હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આપણે આજે ઘરે જ બનાવીશું બાળકો અને બધાને જ ભાવે ને એવા વેજ બર્ગર. તો પહેલાં બર્ગર બનાવવા માટે અહીંયા જે રેડીમેડ પેટી યા તો ટિક્કી કહી દો એ મળે ને તે લીધી છે. તો ટિક્કી આપણે લાવીને ફ્રીઝરમાં સ્ટોર કરી હોય એટલે તેને તળવા પહેલાં 5-10 મિનિટ પહેલાં જ બહાર કાઢી લેવી, જેથી તેલ આપણું ઉડે નહીં અને ટિક્કી પરફેક્ટ ફ્રાય થઈ જાય. તો આ એક પેકેટમાં 6 નંગ જેટલી ટિક્કી આવે છે. તો આ ટિક્કી તમને મોટા ગ્રોસરી સ્ટોર્સમાં આસાનીથી મળી જશે. તો આ ટિક્કી એકદમ રેડીમેડ જ હોય છે, એને ખાલી ફ્રાય કરવાની જ હોય. તો હવે આપણે તેને ફ્રાય કરી લઈએ. તો પહેલાં આપણે એક જ ટિક્કીને ફ્રાય કરીશું અને એકદમ લાઇટ ગોલ્ડન કલર આવે ને ત્યાં સુધી થવા દેવાની અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે. તો આ રીતે જ આપણે બધી જ ટિક્કી ફ્રાય કરી લેવાની છે. તો આપણી બધી જ ટિક્કી ફ્રાય થઈ ગઈ છે. તો અહીંયા જે આપણે બર્ગરના બન આવે ને તે 4 નંગ લીધા છે. તો આ રીતે તેને આપણે વચ્ચેથી કટ કરી લેવાના અને આ રીતે જે પિઝા બનાવવાનું પેન આવે ને એમાં થોડું ઘી લગાવીને તેને શેકી લેવાના અને ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની. તો આપણા બર્ગરના આ રીતે બન શેકાઈને તૈયાર થઈ ગયા છે. તો તેના પર પહેલાં આપણે માયોનીઝ લગાવીશું અને માયોનીઝ લગાવીને પછી આ રીતે લેટેસના લીવ્સ મૂકી દેવાના અને તેના ઉપર બર્ગરની ટિક્કી મૂકવાની અને ટમેટાં અને કાંદાને આ રીતે સર્કલમાં કટ કરીને મૂકી દેવાના અને બંને બર્ગર પર એક એક ચીઝની સ્લાઇસ મૂકવાની. તો બીજા બન પર આ રીતે માયોનીઝ અને કેચઅપ બંને સારી રીતે સ્પ્રેડ કરી દેવાના છે અને પછી ચીઝ સ્લાઇસ ઉપર આપણે આ રીતે ઉપરનું બન મૂકી દેવાનું છે. તો આપણે એકદમ ટેસ્ટી અને ટેમ્પટિંગ વેજી બર્ગર તૈયાર થઈ ગયા છે. અને બાળકોને તમારે ઘરે બર્ગર બનાવીને ખવડાવવા હોય ને તો 15 મિનિટમાં જ આ ઘરે બર્ગર બની જાય છે. અને જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ.